2.1 નીચે આપેલ ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. રેડિયનમાં ફેરવવાના છે. રેડિયન માપક્રમમાં ફેરવો. રેડિયન માપક્રમમાં ફેરવો. એમાં પહેલું છે a 1 ડિગ્રી અને 1 ડિગ્રી એમ બોલાય. આને આપણે રેડિયનમાં દર્શાવવાનું છે. તો યાદ રાખો રેડિયન માપક્રમમાં આપણે એને ફેરવવું છે. 1 ડિગ્રી છે એને રેડિયનમાં ફેરવવી છે. હવે આપણે જાણીએ છીએ ખૂણો એટલે આખું વર્તુળ. તમને વર્તુળ ખબર હોવી જોઈએ. જરાક હું અહીં દર્શાવી દઉં. સમગ્ર વર્તુળ તમે લો તો 0 થી શરૂ કરો અને આખું ફરીને અહીં આવો તો 360 ડિગ્રી થાય. એક પરિભ્રમણ પૂરું કરો તો 360 ડિગ્રી થાય. કારણ કે અહીં આપણે જાણીએ છીએ અહીં આગળ 180 ડિગ્રી, અહીં હોય 90 ડિગ્રી, અહીં હોય 270 ડિગ્રી. રેડિયન જોવું હોય તો આપણે અહીં આગળ જે 90 છે એ π/2, 180 પાઈ રેડિયન, 3π/2 રેડિયન અને 2π રેડિયન. તો આ 2π રેડિયન થાય. એટલે કે એક પરિભ્રમણ પૂરું કરો તો 2π રેડિયન તમને મળે. આ હંમેશા યાદ રાખવું. એટલે ડિગ્રીમાં તમે જુઓ તો સૌથી પહેલું આટલું થાય કે ડિગ્રીને મારે રેડિયનમાં ફેરવવી છે. એટલે મને આમ પ્રશ્ન પૂછ્યો છે 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. કારણ કે SI એકમ રેડિયન છે એટલે આપણે કમ્પલસરી એને રેડિયનમાં ફેરવવું પડે. તો આપણને અહીંથી એના શોર્ટકટ મળશે, સરળતા મળશે સૂત્રોની. અને કિંમતો તમે યાદ રાખશો તો ડાયરેક્ટ તમે કન્વર્ટ કરી શકો ડિગ્રીને રેડિયનમાં. ત્રિરાશિઓનો જ ઉપયોગ કરવાનો છે. જો આપણે કહ્યું તેમ 1 ડિગ્રીને ફેરવવા છે. મારી પાસે છે 360 ડિગ્રી એટલે 2π રેડિયન. આમ ચાલે. હું આમ લખી શકું કે 360 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 2π રેડિયન. એવું ના લખવું હોય તો હું આ લખી શકું આનાથી અડધું એટલે પાઈ રેડિયન થાય. તો 180 પાઈ રેડિયન થાય. તો 360 ડિગ્રી બરાબર 2π રેડિયન. અથવા તો તમે લખી શકો 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, અડધું. તો આ યાદ રાખવાનું. કાં તો આ તો 180 એટલે કેટલા થાય? પાઈ રેડિયન. બસ ત્રિરાશિ મૂકી દો. મારે 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન જોઈએ? તો 180 એ પાઈ રેડિયન. તો 1 ડિગ્રી એ કેટલા? આ શોધવું છે. તો that means 1 degree is equal to pi divided by 180. આટલા રેડિયન થાય. pi by 180 રેડિયન. કિંમત મૂકી શકાય, સાદુરૂપ આપી શકાય. that is equal to pi એટલે આપણે કહ્યું હતું 3.14 ભાગ્યા 180. so this is equal to 1 degree is equal to તો 3.14 ભાગ્યા 180. તો આ તમે કેલ્ક્યુલેટ કરો
તો તમને મળશે 0.01745 0.01745 that is equal to આપણે કહ્યું હતું તેમ એક દશાંશ ચિહ્ન પછી લખવાનું તો 1 2 બે ખસી જાવ તો 1.745 ગુણ્યા 10 ની માઈનસ 2 ઘાત કારણ કે 100 વડે ગુણ્યા મેં અને આ 100 વડે ભાગ્યા હતા તો 100 વડે ગુણું તો આગળ જવાય એવા 100 છેદમાંથી અંશમાં આવે that is રેડિયન તો 1.745 ગુણ્યા 10 ની ઓછા 2 રેડિયન તો 1 ડિગ્રી નું મૂલ્ય રેડિયનમાં કેટલું થાય 1.745 ગુણ્યા 10 ની ઓછા 2 રેડિયન તો આ પહેલું શીખવાની કોશિશ કરજો ઓકે બીજું તમને કહેલું છે બી 1 મિનિટ હવે જો ખૂણો હોય એટલે આને કહેવાય મિનિટ એક ડેશ લખો એટલે 1 ડેશ એટલે મિનિટ બોલાય અથવા આર્ક મિનિટ કહેવાય તો આને કહેવાય 1 આર્ક ઓફ મિનિટ અથવા 1 મિનિટ આર્ક કહેવાય એટલે આપણે એને 1 મિનિટ તરીકે લઈશું તો ખૂણાને દ્રષ્ટિએ આર્ક મિનિટ થાય એટલે મિનિટ લખીએ છીએ એવું મિનિટ શબ્દ નહીં લખવાનો 1 ડેશ નો મતલબ થાય 1 મિનિટ અથવા 1 કડા કહેવાય તો હવે મારે 1 મિનિટ બરાબર રેડિયન ફેરવવું છે આના કેટલા રેડિયન તો એક સ્ટેપ આગળ જો 180 ડિગ્રી એ પાઈ રેડિયન થાય હવે હું ડિગ્રી ને પહેલો કન્વર્ટ કરીશ મારી પાસે ડિગ્રી બરાબર રેડિયન છે તો હું આમ લખી શકું 1 degree is equal to 60 minute 1 ડિગ્રી એટલે 60 કડા થાય 60 આર્ક ઓફ મિનિટ કહેવાય તો 1 ડિગ્રી એ 60 મિનિટ થાય પણ મારી પાસે 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન છે તો 60 આપણે તો કડાને ફેરવવા છે તો આને હું આમ કરી દઉં that for 60 minute is equal to 1 degree 60 મિનિટ એટલે 1 ડિગ્રી પણ 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન 1.745 to 10 raised to minus 2 રેડિયન તો આને જ હું આમ લખી શકું અર્થાત 60 મિનિટ બરાબર 1 ડિગ્રી એટલે એના રેડિયન લખી દેવાય 1.745 into 10 raised to minus 2 રેડિયન તો 60 મિનિટ એટલે આટલા રેડિયન થાય મારે તો એકને ફેરવવા છે તો 1 મિનિટ બરાબર કેટલા રેડિયન તો ફરી 1 મિનિટ is equal to this divided by this તો 1.745 into 10 raised to minus 2 divided by 60 આટલા રેડિયન થાય તો આનું સાદું રૂપ આપી શકાય તો આ ડિવાઇડેડ બાય આ કરવાના 1.745 ભાગ્યા તમે 60 કરો તો 0.2908 into 10 raised to minus 2 આ છે ચાલો આને સાદું રૂપ આપી દે બે ખસી જઈએ તો આમ લખાય 1 મિનિટ બરાબર 1 ને 2 ખસી જાવ તો અહીં 2 વધી જશે તો થાય 2.908 into 10 raised to minus 4 રેડિયન તો આટલા રેડિયન થાય કારણ કે આના માઈનસ 2 વધી જશે that is equal to minus 4 રેડિયન તો સીધું તમારે એક આર્ક ઓફ મિનિટ ને ફેરવવા હોય રેડિયનમાં તો આ રીતે this is equal to 1 minute that is 2.9 into 10 raised to minus 4 રેડિયન ત્રીજું કયું છે તમને 1 સેકન્ડ 1 સેકન્ડ તો સી તમને આપી દીધું છે 1 સેકન્ડ એટલે 2 ડેશ કરો તમે એટલે 1 સેકન્ડ અથવા 1 સેકન્ડ ઓફ આર્ક અને 1 આર્ક મિનિટ અથવા તો 1 મિનિટ ઓફ આર્ક 1 સેકન્ડ ઓફ આર્ક આર્ક એટલે ચાપ
દ્રષ્ટિકોણે આખો આર્ક આવે 1 સેકન્ડ ઓફ આર્ક. આપણે 1 સેકન્ડ બોલીશું તો ખૂણામાં આવી રીતે લખાય સેકન્ડ. ફરી તમારે આપેલું છે શું કે 1 આર્ક સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા રેડિયન. મારા આમાં શોધવાનું છે. તો ફરી એકવાર 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આને રિવર્સ કરી દો કારણ કે 1 મિનિટ મારી પાસે છે. ના આવડે તો છેક લગીને તમારે જવું પડે, ડિગ્રી લગીને અને ફેરવવું પડે. પણ જો સીધું મૂલ્ય આવડતું હોય તમે સીધી ત્રિરાશી મૂકી શકો કે 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ. અર્થાત 60 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ એટલે કેટલા રેડિયન? તો કે 2.908 10 raised to -4 રેડિયન. મારે શોધવું છે 1 સેકન્ડ. તો 1 સેકન્ડે કેટલા? તો that is 1 second is equal to આ ભાગ્યા 2.908 into 10 raised to -4 divided by 60. આટલા રેડિયન થાય. That is equal to 2.908 divided by 60. That is 0.0847. 0.04847. કેલ્ક્યુલેટર ની મદદથી તમે ગણી શકો. તમારે કેલ્ક્યુલેટર વડે જ ગણવાનું છે. યુ કેન ટ્રાય ઇટ. તમારે ડાયરેક્ટ નથી લખવાનું, કેલ્ક્યુલેટર વડે ગણી અને મૂકવાનું. into 10 raised to -4. This is equal to 1 2 ખસી જાઓ તો 4.847 into 10 raised to -6 radian. And this is 1 second is nearly equal to આ 7 ને અહીંયા ઉમેરી દઉં તો 4 ને 5 એમ લખી શકાય. તો હું આમ લખી શકું 4.85 લગભગ 10 raised to -6 રેડિયન. તો 1 સેકન્ડ એટલે આટલા રેડિયન થાય. તો 1 ડિગ્રી એટલે 1.745 ગુણ્યા 10 ની ઓછા 2 રેડિયન. એટલે તમારે કોઈ ડિગ્રી ને રેડિયન માં ફેરવવું હોય આટલા વડે ગુણવાના, અને રેડિયન માંથી ડિગ્રી માં લાવવું હોય તો આટલા વડે એને ભાગવાના. સેમ વે મિનિટ ને તમારે રેડિયન માં ફેરવવી હોય તો 2.908 ગુણ્યા 10 ની ઓછા 4 વડે એને મલ્ટીપ્લાય કરવાના, અને જો તમારે રેડિયન ને સેકન્ડ મિનિટ માં ફેરવવી હોય આટલા વડે એને ડિવાઈડ કરવાના. સેમ અહીં આગળ 1 સેકન્ડ ના રેડિયન માં કન્વર્ટ કરવા હોય તમારે તો 4.85 ગુણ્યા 10 ની ઓછા 6 વડે તમે મલ્ટીપ્લાય કરી શકો, અને રેડિયન માંથી સેકન્ડ માં આવવું હોય તો આટલા વડે તમારે એને ડિવાઈડ કરવાના. તો આ રીતે તમે રેડિયન માં ક્રમમાં આ કિંમતોને કન્વર્ટ કરી શકો. ઉદાહરણ 2.3. ઉદાહરણ 2.3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ A ચંદ્ર પાસે થીટા બરાબર 1 ડિગ્રી 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 into 10 raised to 7 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો આવ્યું પૃથ્વીથી ગ્રહનું અંતર માપનની રીત એટલે પેરેલેક્સ મેથડ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરવાનો છે. પૃથ્વીથી ચંદ્રનું અંતર મેજર કરવાનું છે. તો આપણે ડ્રોઈંગ બનાવી શકીએ તો ખ્યાલ આવે. માન લો કે અહીંયા આગળ ચંદ્ર છે, જેનું પૃથ્વીના વ્યાસાંત આવેલા બે બિંદુઓ, પૃથ્વીના વ્યાસાંતે આવેલા બે બિંદુઓ A બિંદુ અને B બિંદુ થી આપણે નિરીક્ષણ કરીએ છીએ. S ગ્રહ ચંદ્ર થશે તો આ ખૂણો થીટા થાય, દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ.
આ બે વચ્ચેના અંતરને આપણે કહ્યું હતું બેઝિસ બી, અને મેજર કરવું છે પૃથ્વીથી ચંદ્રનું અંતર, ધેટ ઇઝ ડી. તો આ ડિઝાઇન, આ આકૃતિ આપણા મનમાં ક્લિયર હોવી જોઈએ. તો તમે રકમ વાંચીને નક્કી કરી શકો કે શું આપ્યું છે, કેવી રીતે ગણવું. જો પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓથી ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે કેટલો ખૂણો આંતરે છે? 1 ડિગ્રી 54 મિનિટ. થીટા આપી દીધો 1 ડિગ્રી 54 મિનિટ. આ પહેલું મહત્વનું છે. યાદ રાખો, હંમેશા ખૂણો રેડિયનમાં હોય, કારણ કે SI એકમ આપણે કહ્યો તો કે પૂરક રાશિઓ જે છે એ પૂરક રાશિઓને એકમ રેડિયન અને સ્ટી રેડિયન હતા, તો ખૂણાનો એકમ હતો રેડિયન. આ ન ચાલે, તો આપણે હમણાં જ શોધી કાઢ્યું. તો સૌથી પહેલું હું આને કન્વર્ટ કરીશ મિનિટમાં. તો મિનિટમાં કન્વર્ટ કરી દઈએ અને મિનિટથી સીધું તમે રેડિયનમાં કન્વર્ટ કરી શકો મલ્ટીપ્લાય કરી. ઓકે, તો આને શું લખાય? 1 ડિગ્રી એટલે 60 મિનિટ. 54 મિનિટ તો છે જ, પ્લસ 1 ડિગ્રી એટલે 60 મિનિટ, 54 મિનિટ તો છે જ, તો કન્વર્ટ થઈ ગયું 6 5 11 114 મિનિટ. તો થીટા 114 મિનિટ થયો. હવે આપણી પાસે છે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? તો કે 2.908 into 10⁻⁻4 રેડિયન. આ મૂલ્ય ખબર હોવી જોઈએ. ના ખ્યાલ હોય તો યુ કેન કન્વર્ટ ઇટ, કારણ કે મેં પ્રોસેસ બતાવી, તો તમે આને ફેરવી શકો મિનિટમાંથી ડિગ્રીમાં, કાં તો મિનિટમાંથી સીધા તમે રેડિયનમાં ફેરવી શકો. ઓકે, પણ આ ખ્યાલ હોય તો તમે સીધું કરી શકો. અર્થાત થીટા બરાબર આટલા મિનિટ છે, મારે રેડિયન ફેરવવા છે, તો 1 મિનિટ આટલા છે, એટલે આને આના વડે મલ્ટીપ્લાય કરવાના. હું કિંમત મૂકી દઈશ 114 into 2.908 into 10⁻⁴ રેડિયન. આનો ગુણાકાર હમણાં ના કરો ચાલે, કારણ કે હમણાં છેદ ઉડાડવાના જ છે આપણે. તો થીટા મને રેડિયનમાં આટલો મળે. તો સૌથી પહેલું કામ આ કરવાનું છે. તો આપણી પાસે આ પદ્ધતિ કઈ છે? દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આપણે એનો ઉપયોગ કરીએ. તો થીટા મને મળી ગયો. ઓકે, જો પૃથ્વીનો વ્યાસ એટલે બેઝિસ ડી અંતર, તો ડી અત્યારે શું છે? પૃથ્વીનો વ્યાસ. તો પૃથ્વીનો વ્યાસ દર્શાવે અત્યારે. કહ્યું તેમ પૃથ્વીના વ્યાસાંતે આવેલા બિંદુઓ એટલે એનો વ્યાસ બી છે. તો બી આપણને આપી દીધો છે 1.276 into 10⁻⁷ મીટર. તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર, ધેટ ઇઝ કેપિટલ ડી. તો કેપિટલ ડી બરાબર ક્વેશ્ચનમાં. તો તમારી પાસે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે, એનો ઉપયોગ કરવાનો. તો દ્રષ્ટિ સ્થાન ભેદ ની રીત અનુસાર સૂત્ર ખબર છે? ના ખ્યાલ હોય તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો એટલે થીટા, ચાપ એટલે બેઝિસ બી, અને ત્રિજ્યા એટલે ડી. તો બી અપોન ડી. ધેટ મીન્સ ડી ને સૂત્રનો કરતા બનાવી દઈએ, તો બી અપોન થીટા. ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ બેઝિસ કેટલો છે? તો કે 1.276 ગુણ્યા 10⁻⁷ ડિવાઇડેડ બાય 114 ગુણ્યા 2.908 ગુણ્યા 10⁻⁴. આનું સાદુરૂપ આપવું પડે. તો આનું સાદુરૂપ 0.003849 into 10⁻11 છે, ઇઝ ઇક્વલ ટુ આપણે સાયન્ટિફિક મેથડનો યુઝ કરીએ છીએ એટલે એક દશાંશ ચિહ્ન પછી લખીશું. તો જુઓ 1 2 ને 3 ખસી જાઓ, તો અહીં થશે 3.849 into 10⁻⁻3. આ બાજુ ખસે 1 2 3, તો -3 ગુણ્યા 10⁻11 તો છે જ. તો ધેટ મીન્સ d ઇઝ ઇક્વલ ટુ 3.849 ગુણ્યા
11 ઓછા 3 આધાર સરખો ગુણાકાર ઘાતનો સરવાળો તો 11 ઓછા 3 10 ની ઘાત 8 મીટર આટલો જવાબ આવે કિંમત ઘણી મોટી છે તો કિલોમીટર ફેરવી શકાય કિલો એટલે 10 ની 3 આમાંથી 10 ની 3 લઈ લો તમે તો 10 ની 5 ઘાત રહે તો આને કિલોમીટરમાં આમ લખાય 3.849 ગુણ્યા 10 ની ઘાત 5 3 લઈ લીધા ધેટ ઇઝ કિલો મીટર તો કિલોમીટરમાં આમ લખાય ઓકે મેગામીટર લખવું હોય તો એ લખાય મેગા એટલે 10⁶ તો આમાંથી 10 ની 6 લઈ લો એના બરાબર મેગા લખાય તો this is also equal to 3.849 into આમાંથી 6 લઈ લો તો 2 રહે that is 10⁻² મેગામીટર તો જે આપણે પેલા દશાંશ ગુણકો ઉપગુણકો જોયા હતા એનો ઉપયોગ છે આવી રીતે તમને કારણ કે કિંમતો આવી રીતે આપે તો તમારે મીટરમાં ફેરવવી પડે ઓકે તો એ આવડવું જોઈએ બાકી આ લખો તો ચાલે જવાબ પણ આ મને ખ્યાલ આવે વધારે સારું હવે 2 છે ખસી જાવ તો આને અહીં 2 કેવી ઘાત હોય તો મલ્ટીપ્લાય કરાય તો આને 100 વડે ગુણી નાખો તો જવાબ આમ પણ લખાય 384.9 1 ને 2 ખસી ગયો મેગામીટર તો પણ ચાલે આવું શીખવાનું છે આવું જેટલું કરતા જશો પ્રેક્ટિસ કિંમતો તમને પ્રિફિક્સ ને બધું આવડી જશે ગુણકો ઉપગુણકો ખ્યાલ આવશે તો આ રીતે પૃથ્વીથી ચંદ્રનું અંતર આપણને મળ્યું 3.849 ગુણ્યા 10 ની 8 મીટર તો પૃથ્વીથી ચંદ્ર લગભગ 3.849 10⁵ એટલે લાખ તો લગભગ 3.8 એટલે 4 ગણ લઈએ તો 4 લાખ કિલોમીટર અંતર આવેલો છે તો પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ 4 લાખ કિલોમીટર મળે આ રીતે આ ગણી શકાય એના પછીનો દાખલો ઉદાહરણ 2.4 ઉદાહરણ 2.4 સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે બે અવતરણ ચિહ્નની નિશાની એટલે સેકન્ડ આર્ક સેકન્ડ છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપી દીધું છે તો સૂર્યનો વ્યાસ કેટલો પરિમાણ માપનની રીત આવી તો આપણે લખી શકીએ સૂર્યનો કોણીય વ્યાસ તો આપણને આ ખ્યાલ છે ગ્રહનું પરિમાણ માપન હોય માન લો કે આ ગ્રહ છે તો સૂર્યનો કોણીય વ્યાસ નું માપ આપ્યું સૂર્ય અને પૃથ્વી સૂર્યનો વ્યાસ કેટલો મારે એ શોધવાનો તો આ સન છે એનો વ્યાસ નક્કી કરવો છે એના વ્યાસાંત બિંદુઓ છે પૃથ્વી ઉપરથી આપણે અવલોકન કરીએ છીએ આ અવલોકન સ્થળ છે તો A થી O B થી O તો આ જે મળે આ એનો કોણીય વ્યાસ આલ્ફા આ અંતરને આપણે d કહીએ છીએ તો પૃથ્વીથી સૂર્યનું અંતર તો આ ડિઝાઇન આપણી ક્લિયર થઈ અને આ સૂર્યનો વ્યાસ અર્થાત સ્મોલ d તો ગ્રહના પરિમાણ માપનની રીતનો આપણે અહીં ઉપયોગ કરીશું તો કિંમતો આપી છે કોણીય વ્યાસ એટલે આલ્ફા તો આલ્ફા આપણને આપી દીધો 1920 સેકન્ડ આર્ક સેકન્ડ ફરી ખૂણો આવે એટલે રેડિયન જ આવે સેકન્ડ આપણને ખબર છે 1 સેકન્ડ is equal to 4.85 10⁻⁻6 રેડિયન આ મૂલ્યો આવડવા જોઈએ ના આવડે તો તમારે બેઝમાંથી શરૂ કરી સાદું રૂપ આપી રેડિયન કન્વર્ટ કરવું પડે 1 સેકન્ડ એટલે 4.85 ગુણ્યા 10 ની ઓછા 6 રેડિયન વોટ ઇઝ આલ્ફા તો કે 1 સેકન્ડ આટલા છે મારે આને ફેરવવા તો મલ્ટીપ્લાય કરવાના 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની ઓછા 6 રેડિયન અને ગુણવાની જ જરૂર પછી સાદું રૂપ આપણે ભેગું આપી દઈશું ઓકે તો આલ્ફા મને રેડિયનમાં મળી ગયો પછી મને આપ્યું છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ધેટ ઇઝ કેપિટલ D this is equal to 1.496
into 10⁻11 મીટર, જેને આપણે કાલે લખ્યું હતું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ આટલા થાય. તો આ અંતર શું છે? 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. ઘણીવાર આવું લખીને આપે તમારે કન્વર્ટ કરવું પડે. તો એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 15 કરોડ કિલોમીટર લગભગ અંતર થાય. that is 1.496 into 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો? સ્મોલ d બરાબર શોધવાનું છે. તો ફરી ગ્રહના પરિમાણ માપન, ગ્રહના પરિમાણ માપન ની રીત મુજબ ફરી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, આલ્ફા બરાબર ચાપ d અપન ત્રિજ્યા d, સ્મોલ d અપન કેપિટલ d. શોધવું છે સ્મોલ d, સૂત્રનો કરતા બનાવો તો d આની સાથે ગુણાય, અર્થાત d બરાબર આલ્ફા કેપિટલ d ગુણાકાર છે. આલ્ફા નું મૂલ્ય મને આપ્યું છે 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની ઓછા 6 ગુણ્યા 1.496 into 10⁻11 is equal to તો d બરાબર 13930.75 ગુણ્યા 10 ની 5, 1 2 3 4, 4 પાછા ખસી જાવ, 4 ઉમેરાઈ જાય તો d બરાબર 1.393. બાકીનું ટ્રંકેટ કરી દઉં છું. 1 2 3 4 5, 1 2 3 4, 4 ખસ્યો દશાંશ ચિહ્ન પછી તો અહીં 4 ઉમેરાઈ જાય, કારણ કે પાછો ખસ્યો એટલે ભાગ્યા એટલા વડે, તો એટલા વડે પ્લસ કરવાના, that is 5 + 4 that is 9. તો 10⁻9 આટલા મીટર. તો સૂર્યનો વ્યાસ આપણને મળ્યો. સૂર્યનો વ્યાસ કેટલો છે? તો કે 1.393 ગુણ્યા 10 ની ઘાત 9 મીટર આટલો છે. આને ફેરવાય 10 ની 9 એટલે ગીગા, તો એનો વ્યાસ થયો 1.393 ગીગામીટર, કેપિટલ જી આટલા ગીગામીટર. મેગામીટર લખવા હોય તો 6 લઈ લેવાનામાંથી, તો શું લખાય? 1.393 10 ની ઘાત 6 લઈ લો તો રહેશે 10 ની 3 મેગામીટર. અને કિલોમીટર લખવા હોય તો 10 ની 3 લઈ લેવાના, તો 1.393 into 10⁻6 કિલોમીટર. જે ફોર્મમાં તમારે જવાબ લખવો હોય યુ કેન. કિંમતો તૈયાર કરી શકાય. ઉદાહરણ 2.4 થયું. એના જેવો દાખલો છે સ્વાધ્યાયમાં. તો એ સ્વાધ્યાયનો આપણે દાખલો ગણીશું. સ્વાધ્યાયનો 2.24. સ્વાધ્યાયનો 2.24 જો જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 આર્ક સેકન્ડ છે. તો જ્યુપિટરનો વ્યાસ શોધો. કોણીય વ્યાસ આવે એટલે ગ્રહના પરિમાણ માપનની રીત. વન્સ મોર, ફરી આ જ રીતનો આપણે ઉપયોગ કરવાનો છે, પણ ગ્રહ ગુરુ આપ્યો છે, પૃથ્વીથી એનું મેઝરમેન્ટ કરવાનું છે. એટલે આમ છે, જો માન લો કે આ ગુરુ ગ્રહ છે, ધીસ ઇઝ જ્યુપિટર, ગુરુ. તો જ્યુપિટર આપણને આપ્યું, પૃથ્વીથી આપણે અવલોકન કરીએ છીએ, આ એના વ્યાસાંત બિંદુ.
અહીંથી અવલોકન સ્થળથી આપણે એનું નિરીક્ષણ કરીએ પૃથ્વીથી. તો આ પૃથ્વી, તો પૃથ્વીથી જ્યુપિટરનું અંતર d અને એનો પોતાનો વ્યાસ સ્મોલ d અને કોણીય વ્યાસ આલ્ફા. તો આપણને કિંમતો આપી, આપણે કિંમતો મૂકી શકીએ. તો પૃથ્વીથી આપેલો જ્યુપિટર કેટલો દૂર? તો ધેટ ઇઝ કેપિટલ D. તો કેપિટલ D મને આપી દીધો 824.7 મિલિયન કિલોમીટર. ભાષા સમજજો, મિલિયન કિલોમીટર. એટલે આમ છે, this is equal to 824.7 મિલિયન. મિલિયન એટલે મેગા, મેગા એટલે 10⁶. તો આ મિલિયન એટલે 10⁶ થાય. કિલો એટલે 10⁻³ થાય અને મીટર. તો મિલિયન એટલે મેગા 10⁶, કિલો એટલે 10⁻³ મીટર. SI સિસ્ટમમાં જ કન્વર્ઝન કરવાનું. તો SI સિસ્ટમમાં ફેરવવાનું. SI સિસ્ટમમાં લંબાઈનો એકમ કયો છે? અંતરનો મીટર. તો આપણે એને મીટરમાં ફેરવ્યા, ભૂલ ના થાય. મિલિયન એટલે 10⁶, કિલો એટલે 10⁻³. તો 824.7 ગુણ્યા 10⁶ ગુણ્યા 10⁻³ મીટર is equal to, this is equal to 824.7 into 10⁹ મીટર. આટલા મીટર થાય. This is equal to capital B. તો પૃથ્વીથી ગુરુનું અંતર આટલા 824.7 ગુણ્યા 10⁹ મીટર છે. કોણીય વ્યાસ એનો આપ્યો આલ્ફા. It is equal to 35.72 આર્ક સેકન્ડ. 35.72 આર્ક સેકન્ડ આપી દીધું. તો આ ખબર હોવી જોઈએ આપણને. 1 સેકન્ડ એટલે કેટલા રેડિયન? તો કે 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. That means આલ્ફા નું કન્વર્ઝન રેડિયન માં કરો તો 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન થાય. તો કે છે ગુરુનો વ્યાસ માપો, જ્યુપિટરનો વ્યાસ કેટલો? સ્મોલ d બરાબર શોધો. તો રીત આ જ છે ગ્રહના પરિમાણ માપનની. તો ગ્રહના પરિમાણ માપનની રીત મુજબ ફરી લખી શકાય. ખૂણો બરાબર આલ્ફા બરાબર ચાપ સ્મોલ d ભાગ્યા શું છે? શું? સ્મોલ d. ધેટ મીન્સ સ્મોલ d is equal to આલ્ફા કેપિટલ D. કિંમત મુકાય. આલ્ફા એટલે 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻⁶ ગુણ્યા d એટલે 824.7 ગુણ્યા 10⁻⁹ તો લખી શકાય. તો આ જે જવાબ આવે એને કન્વર્ટ કરીએ. 1 2 3 4 ને 5, 5 પાછળ ખસી જવું તો 1.428.72 પાછી કિંમત કાઢી નાખું વાંધો નહીં. ગુણ્યા 5 ખસો, 5 ઉમેરી દેવાય 10⁻8. અર્થાત d is equal to 1.429. ચાર આંકડા સુધી કરી દઉં તો અહીંયા આગળ લખી દઉં 1.429 ગુણ્યા 10⁻8 મીટર is equal to મેગામીટર લખાય તો લખાય 10�6 લઈ લેવાના. તો 1.429 ગુણ્યા 10⁻2 મેગામીટર. કિલોમીટર લખવા હોય તો લખાય 3 લઈ લેવાના. તો 1.429 ગુણ્યામાંથી 3 લઈ લો તો 5 રહે 10⁵ કિલોમીટર. યુ કેન, તમને જે યોગ્ય લાગે. સ્ટાન્ડર્ડ જવાબ જ છે, પણ આ કન્વર્ઝન ખબર પડે, કિંમતો ખબર પડે કે 10⁻³ એટલે કિલોમીટર, 10�6 એટલે મેગામીટર, મિલિયન ગણી શકાય. આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. સ્વાધ્યાયનો 2.15 સ્વાધ્યાયનો દાખલા નંબર 2.15
દાખલાને સમજો. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ સ્મોલ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે આવું લખે છે, m is equal to m0 divided by 1 minus v square raised to 1/2 લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. c એટલે પ્રકાશની ઝડપ. ક્યાં મૂકવો જોઈએ મારે એ શોધવાનું છે. જોઈ લો પહેલા અહીં મને આપ્યું છે, હું અહીં લખી દઉં કે જ્યાં સ્મોલ m ચલિત દળ એટલે બદલાતું દળ છે. આ બદલાશે તો બદલાશે ત્યાં m0 આને કહેવાય રેસ્ટ માસ સ્થિર દળ. તો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસારનું આ સૂત્ર છે, પણ વિદ્યાર્થી સાચું લખવાની કોશિશમાં ક્યાંક ભૂલ કરી બેસે છે. એ ભૂલ આપણે એને બતાવવાની છે અને સૂત્ર સાચું કરવાનું છે. અને યાદ રાખો, પરિમાણની રીત આપણે ઉપયોગ કરીશું. ઉપયોગ 1, 2 અને 3 જોયા હતા. તો યથાર્થતા વાળું હતું જે સાર્થકતા, તો એ સાર્થકતા વાળા ઉપયોગની આપણે વાત કરીશું. એનો અહીં આગળ આપણને ફાયદો થાય. v શું છે તો કે એની ઝડપ, કણનો વેગ, આ કણનો વેગ છે. અને c કયું? પ્રકાશ ઝડપ અથવા પ્રકાશનો વેગ. મને પારિમાણિક સૂત્રો ખબર હોવા જોઈએ. ચાલો, આ દળ છે તો આ સમીકરણને હું એક કહી દઉં. યથાર્થતા ચકાસવાની ઇક્વલ ટુ છે આનું પરિમાણ આના પરિમાણ જેવું થવું જોઈએ. તો આપણે એને દર્શાવીએ. જો તો એક કામ કરીશું, છેદ કાઢીને આને આમ ગુણી નાખીએ તો આવું સૂત્ર થાય. જો m ઇન્ટુ આને હું એની જોડે ગુણી દઉં તો 1 minus v square raised to 1/2 is equal to m0. સૂત્ર આવું થયું. તો આપણે યથાર્થતા શીખી ગયા, સાર્થકતા શીખી ગયા. એની જ આપણે વાત કરીએ તો પરિમાણ સરખા થવા જોઈએ તો સૂત્ર સાચું કહેવાય. પણ કયું એને ભૂલ કરી છે એટલે આ સૂત્ર સાચું નથી, યથાર્થ નથી. તો ક્યાં ભૂલ કરી અને આ c ક્યાં મૂકવું આપણે શોધી કાઢીએ છીએ. તો જુઓ, m નું પારિમાણિક સૂત્ર મને ખબર છે. દળનું શું થાય તો કે m1 L0 T0 એનું પારિમાણિક સૂત્ર છે. ઓકે, m0 નું પારિમાણિક સૂત્ર શું? તો એ પણ દળ છે, સ્થિર હોય કે ચલિત છે તો દળ જ. m1 L0 T0 તો આ બેના મને મળી ગયા. હું પહેલા મૂકી દઉં તો જુઓ, m નું પારિમાણિક સૂત્ર થાય તો આને m ને છેદમાં લઈ જાઉં તો પણ મને મળે. હું આમ લખી શકું 1 minus v square raised to 1/2 is equal to m0 upon m લખાય. કારણ કે છેવટે વેગ છે તો એને અહીંયા આગળ જ સાંકળવો પડે. દળ તો છે જ નહીં અંદર. તો આ દળ નો ગુણોત્તર આપણે એવું પણ જાણીએ છીએ, સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ પરિમાણ રહિત હોય એનો ગુણોત્તર પરિમાણ ધરાવતો નથી, ચોક્કસ સંખ્યા આપે. તો અહીં તમે લખી શકો તો આમ લખાય 1 minus v square raised to 1/2 બરાબર આનું પારિમાણિક સૂત્ર આના જેટલું થવું જોઈએ, m0 નું પારિમાણિક સૂત્ર ડિવાઇડેડ બાય m નું. પણ હું અહીં લખી શકું that is equal to m0 નું શું છે m1 L0 T0 divided by આ m નું શું છે તો કે m1 L0 T0. both are same, this gets cancelled, it is equal to 1 અને 1 એટલે શું m0 L0 T0 પરિમાણ રહિત. અર્થાત આ ફેક્ટર જે છે raised to 1/2 નું પારિમાણિક સૂત્ર m0 L0 T0 હોવું જોઈએ. that is આપણે જોઈએ કયું થાય છે તે. તો આનું જે પરિમાણ છે શું લખાય
1 નું તો પરિમાણ હોય નહીં. આપણે આ કહ્યું હતું પ્લસ માઇનસ કોના થાય? સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી થાય. અર્થાત આના ઉપરથી તમે કહી શકો કે જો આનું પરિમાણ 1 હોય તો આ જે ભાગ છે એનું પરિમાણ પણ 1 થવું જોઈએ. 1/2 ને કોઈ નિસ્બત નથી. હું આમ લખી શકું. ચાલો આમ લખીએ 1 - v²⁻² બરાબર 1 કિંમત મૂકી દો. પછી પરિમાણ લખીએ તો બંને બાજુ વર્ગ લેતા તો 1 - v²⁻² નો સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર. that means 1 - v², 1/2 into 2 that is 1. તો 1 - v² is equal to 1. that is 1 આમ લઈ જાઓ તો શું થશે? તો આખાનું પરિમાણ 1 - v² નું પરિમાણ શું થવું જોઈએ? m0 l0 t0. તો 1 નું પરિમાણ તો છે જ. સરવાળા બાદબાકી કોના થાય? હું અહીં લખી શકું સરવાળો કે બાદબાકી સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓના શક્ય બને બાકીના. એટલે સરવાળો બાદબાકી 1 + 1 2 જેવો નથી પરિમાણનો. તો આનું પરિમાણ નથી તો આનું પણ પરિમાણ ના હોવું જોઈએ. therefore હું આમ લખી શકું કે v² બરાબર 1 થવું જોઈએ. પણ થાય ખરું? આ તો વેગ છે તો મને પરિમાણ રહિત મળ્યો નહીં. તો એ વેગ છે, આ પણ વેગ છે. તો મારે c ને ક્યાં મૂકવો જોઈએ? આ 1 કરવું હોય તો આના બરાબર 1 નહીં. શું થવું જોઈએ? એ જ રાશિ થવી જોઈએ તો મળે. that means v² નું પરિમાણ શું થવું જોઈએ? c² ના પરિમાણ તો જ 1 થાય ને. આ એટલે જ આ તો બે સેમ થાય. તો એનો અર્થ એમ થઈ ગયો કે આ 1 ક્યારે થાય? therefore હું આમ લખી શકું v² નું પરિમાણ upon c² નું પરિમાણ that is 1. તો જ 1 મળે. વેગનો ગુણોત્તર શું થાય? પરિમાણ રહિત તો મને મળે. એનો અર્થ એમ થયો that means this is v² upon c² નું પરિમાણ 1 થવું જોઈએ. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે c ક્યાં ભૂલ કરી છે એને મૂકવામાં? તો કે આપેલો c અહીં આગળ રહી ગયો છે તો જ આ પરિમાણ રહિત સાબિત થાય, તો જ આ 1 મળે. અર્થાત સાચું સૂત્ર શું મળે? તો નીચે લખી શકાય કે આમ સાચું સમીકરણ આપણને જગ્યા મળી ગઈ. c ની ક્યાં ભૂલ કરી? v² ના છેદમાં એને c² લખ્યો નથી તો અહીં તો પરિમાણ રહિત સાબિત થતું નથી. this is not equal to 1 કારણ કે તો વેગના વર્ગનો એકમ છે ના તો 1 છે. આ ક્યારે 1 થાય? તો કે v² એ c² જેટલું હોય તો જ 1 થાય. અર્થાત તેનો ગુણોત્તર થાય તો જ આ 1 મળે. તો આમ સાચું સમીકરણ શું લખાય? તો કે m બરાબર m0 ડિવાઇડેડ બાય 1 માઈનસ v² ના છેદમાં શું રહી ગયું લખવાનું? c²⁻². હવે આ સમીકરણ જુઓ તો તમને સાચું સૂત્ર કહેવાય. તો પરિમાણની રીતે આ સાચું છે, આ પણ 1 થઈ ગયો. બંનેના પરિમાણ સમાન થઈ ગયા તો આના બરાબર આનું પરિમાણ થયું. અર્થાત સમીકરણ હવે યથાર્થ ઠરી શકે. તો c ને ક્યાં મૂકવો જોઈએ એ જગ્યા આપણે શોધી કાઢી. આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો સ્વાધ્યાયનો 2.14 સ્વાધ્યાયનો દાખલો 2.14 મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં પ્રિન્ટિંગ ભૂલો રહેલી છે એમ કે છે. આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલ છે. કોના? સ્થાનાંતરના. તો કણના સ્થાનાંતરના સૂત્રો મને આપેલા છે.
પહેલું છે y is equal to a sin twice pi t upon t. બીજું છે y બરાબર a sin vt. c છે y બરાબર a upon t into sin t upon a. અને d આપેલું છે y બરાબર a root 2 into sin twice pi t upon t plus cosine twice pi t upon capital T. આ ચાર સૂત્રો આપ્યા છે જ્યાં પદોની ઓળખાણ આપી છે સ્મોલ a કણનું મહત્તમ સ્થાનાંતર ખાસ યાદ રાખજો આ પ્રવેગ નો મહત્તમ સ્થાનાંતર તરીકે છે એટલે કે અંતર જ છે ભૂલ ના થાય. v કણની ઝડપ t આવર્તકાળ છે કેપિટલ P આવર્તકાળ. સ્મોલ t પણ આપેલો છે તો એ સમય છે. y એ સ્થાનાંતર છે. સ્મોલ y શું છે? કણનું સ્થાનાંતર. તો y એ કણનું સ્થાનાંતર દર્શાવે છે. આવું આપેલું છે. હવે આ જે સૂત્રો આપેલા છે એમાં પરિમાણને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. આ ચાર સૂત્રોમાંથી પરિમાણની રીતે એટલે કે યથાર્થતા ચકાસવાની ડાબી બરાબર જમણી બાજુ યથાર્થતા ચકાસીને તમે નક્કી કરો કે આમાંથી સાચું સૂત્ર કયું ને ખોટું કયું. ખોટાને આપણે નાબૂદ કરવાના છે, આમાંથી સાચું શોધી કાઢવાનું છે. તો આપણે શોધી કાઢીએ. એક બે પોઈન્ટ ખાસ યાદ દેવડાવી દઉં કે જેનું ખાસ મહત્વ છે આમાં. આપેલું સમીકરણ આપણે એક સ્ટાન્ડર્ડ સમીકરણ સાથે સરખાવી દઈએ. આ જે આખું ફોર્મ છે સમીકરણનું તો હું અહીં લખી શકું આપેલા સમીકરણ ને y બરાબર કેપિટલ A sin થીટા સાથે સરખાવવા. આની સાથે હું સરખાવી દઉં છું. તો આ કયું વિધેય છે? ત્રિકોણમિતીય વિધેય. આપણે કહ્યું હતું ત્રિકોણમિતીય વિધેય હંમેશા પરિમાણ રહિત જ હોય કારણ કે તો પૂરક રાશિ છે. તો sin થીટા, થીટા પૂરક રાશિ છે તો sin થીટા ત્રિકોણમિતીય વિધેય વિશિષ્ટ વિધેયો છે કે જેને પરિમાણ હોતા નથી. તો આને પરિમાણ ના હોય એટલે કે આનું પરિમાણ એનું પરિમાણ હોય એટલે કે થીટા પણ કેવો હોય? પરિમાણ રહિત જ હોય કારણ કે એ પૂરક રાશિ છે. તો આની સાથે આપણે સરખાવીએ તો હું અહીં લખી શકું કે y નું પરિમાણ બરાબર a નું પરિમાણ. અહીં આગળ જે a છે એ કહ્યું તેમ કણનું મહત્તમ સ્થાનાંતર એટલે એમ્પ્લિટ્યુડ a એને a જ વડે દર્શાવાય. તો આપણે એને કેપિટલ A વડે દર્શાવી શકીએ. એટલે આ એરિયા ક્ષેત્રફળનો અંતર y બરાબર a થાય તથા આ જે છે sin થીટા તો sin થીટા એ તો પરિમાણ રહિત હોય that is 1. sin થીટા 1 જ હોવો જોઈએ એ ના સરખાવી શકાય. sin થીટા નું મૂલ્ય 1 હોય એનો અર્થ એમ થઈ ગયો કે જે થીટા છે ખૂણો it is also equal to m0 l0 t0. થીટા કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત અર્થાત એ 1 હોવો જોઈએ. એટલે એનું પરિમાણ પણ કેટલું થવું જોઈએ? થીટાનું 1 m0 l0 t0 અને y બરાબર a છે એનો અર્થ y એટલે અંતરનું પરિમાણ શું થાય? તો કે m0 l1 t0. જો y બરાબર આ મળે પરિમાણ અને થીટાનું પરિમાણ તમને 1 મળે
તો જ આ સમીકરણો કેવા કહેવાય? યથાર્થ કહેવાય. તો આપણે એને સાચા ગણી શકીએ. બાકી જો એક પણ જુદું મળે તો એ પરિમાણ યથાર્થ નથી, એ સ્થાનાંતરનું સૂત્ર ખોટું છે એમ સાબિત થાય. સરખાવતા ઉપરોક્ત આ જે બાબતો છે, ઉપરોક્ત બાબતો હોય તો જ સમીકરણ શું કહી શકાય? પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત કહેવાય, નહીંતર ના કહેવાય સુસંગત. તો આપણે સુસંગતતા દરેકની શોધવી છે આની સાથે મેચ કરીને. ઓકે, તો પહેલું લઈએ એ. જો y બરાબર a sin twice pi t upon capital T. તો આની સાથે હું સરખાઈ દઈશ. તો that means y નું પરિમાણ બરાબર a નું પરિમાણ થશે. એટલે કે a બરાબર શું મળશે મને? પરિમાણ શોધી કાઢી a નું આપણે, પછી પેલા સાથે સરખાઈ દેવાનું. જો તો અહીં a નું પરિમાણ બરાબર ઇક્વલ છે y નું પરિમાણ થાય શું છે? તો કે m0 l1 t0 થાય, કારણ કે આ સ્થાનાંતર જ છે તો એ મીટરમાં થાય. નંબર 1 સમીકરણ 1. sin થીટા 1 થવો જોઈએ, આ થીટા થયો તો થીટા નું 1 થવું જોઈએ પરિમાણ રહિત. આપણે ચેક કરી લઈએ. તો હું લખી શકું twice pi t upon capital T is equal to ફરી આવે છે 2 pi. ચોક્કસ સંખ્યા થઈ, ચોક્કસ સંખ્યાને પરિમાણ હોય નહીં તો એને લખવાની જરૂર નથી. તો હું આમ લખી શકું t upon t. તો this is equal t એટલે સમય, m0 l0 t1. t એટલે આવર્તકાળ એટલે સમય, m0 l0 t1. તો બંનેના પરિમાણ સમાન છે, અર્થાત 0 minus 0 0 0 minus 0 0 1 minus 1 0. તો આ જે થયો થીટા થયો, it is equal to થીટા. તો એ 1 મળે જ છે મને, m0 l0 t0, અને આ 1 મળ્યું. મીન્સ 1 અને 2 સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ સાચું છે. આ સાચું છે, આ સાચું છે. ઓકે, ચાલો એવું બી માટે કરાય. આ જ પ્રોસેસ બધે કરવાની છે તમારે. ચાલો બી માટે શું લખશો? તો કે y બરાબર a sin bt. ચાલો ફરી a નું પારિમાણિક સૂત્ર બરાબર y નું પારિમાણિક સૂત્ર. ગુણાકારે બધું નહીં જોવાનું, આ y નું થઈ જાય m0 l1 t0. ચાલો મળે જ છે નંબર 1. ચાલો sin થીટા છે તો શું? that is equal to vt. થીટા નું પારિમાણિક સૂત્ર શોધવું પડે, m0 l0 t0 આપવું જોઈએ. તો આ થીટા છે તો v નું પારિમાણિક સૂત્ર into t નું પારિમાણિક સૂત્ર. વેગનું શું થાય? m0 l1 t - 1. સમયનું શું થાય? તો કે m0 l0 t1 is equal to આધાર સરખો ગુણાકાર ઘાતનો સરવાળો m 0 plus 0 0 1 plus 0 1 ઓછા 1 વત્તા 1 0. તો vt is equal to શું મળ્યું? m0 l1 t0, અર્થાત it is not equal to 1. m0 l0 t0 જોઈએ આપણે તો, પણ પરિમાણ લંબાઈનું મળ્યું એટલે 1 નથી. તો સમીકરણ 2 મળતું નથી પરિમાણ રહિત. આમ સમીકરણ કેવું થયું? સાચું નથી. તો આમ સમીકરણ 1
અને 2 દર્શાવે છે કે આપેલ સમીકરણ ખોટું છે, એટલે આ યથાર્થ નથી, કારણ કે આ એ બંધ બેસતું નથી, એનું પરિમાણ આપણને પ્રોપર મળતું નથી, તો એ પરિમાણની દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. તો આ સૂત્ર આપણે ખોટું છે એમ કહી શકીએ. ચાલો ત્રીજાની વાત કરીએ. હવે ગમે તેટલા સમીકરણ આપ્યા હોય એક જ પેટર્નમાં જવાનું તમારે, સીધું પણ સાબિત કરી શકાય. ઓકે, તો c ની વાત કરીએ. c શું કહે છે? y બરાબર a/t into sin t/a. ફરી a/t નું પારિમાણિક સૂત્ર બરાબર શું લખાય? a નું પારિમાણિક સૂત્ર upon t નું પારિમાણિક સૂત્ર. a એટલે અંતર m0 l1 t0, t એટલે આવર્તકાળ m0 l0 t1 is equal to m0 1 minus 0 1 0 minus 1 minus 1 is not equal to y. y નું પરિમાણ આ નથી, એ તો 1 જ હતું, m0 l1 t0 હતો, એટલે બદલે t minus 1 આવે, એટલે કે આ બંધ બેસતું નથી. હવે બીજું ના શોધો તો આ સૂત્ર ખોટું જ થયું કહેવાય, પણ આપણે શોધી કાઢીએ ખૂણાનું. ચાલો, તો t upon a ખૂણો છે, તો t upon a બરાબર t નું પારિમાણિક સૂત્ર upon a નું પારિમાણિક સૂત્ર. t એટલે સમય m0 l0 t1, a એટલે અંતર m0 l1 t0 is equal to m0 0 minus 1 minus 1 1 minus 0 1 is not equal to theta. પરિમાણ રહિત નથી સાબિત થયું, તો not equal to theta. તો આમ સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 1 અને 2 દર્શાવે છે કે આપેલ સૂત્ર ખોટું છે. આ પણ સૂત્ર કેવું છે? ખોટું છે, બંધ બેસતું આવતું નથી, પરિમાણની રીતે સાચું નથી. રહ્યું ચોથું, યુ કેન ટ્રાય ઇટ. હવે ટ્રાય કરી શકો. Try yourself. તમે એનો ટ્રાય કરી શકો જાતે, પછી સરખાવી શકો. That is number D. શું કહે છે? y બરાબર a√2 into sin pi t upon t plus cos pi t upon t. ફરી a√2 નું પારિમાણિક સૂત્ર એટલે જ a નું પારિમાણિક સૂત્ર. √2 ચોક્કસ સંખ્યા એટલે એને કોઈ પરિમાણ ના હોય, તો a નું જ પારિમાણિક સૂત્ર. એ કોનું પારિમાણિક સૂત્ર છે? y નું. આપણે ઓલરેડી સાબિત કર્યું. ધેટ ઇઝ નંબર 1. ના મળે છે. ચાલો, sin થીટા cos થીટા બેવ થીટા સરખા જ છે, તો twice pi t upon t નું પારિમાણિક સૂત્ર. ફરી 2 pi નું હોય નહીં, તો t upon t નું પારિમાણિક સૂત્ર બરાબર t નું પારિમાણિક સૂત્ર upon કેપિટલ T નું પારિમાણિક સૂત્ર. that is equal to સમયનું m0 l0 t1 છેદમાં આવર્તકાળ એ પણ સમય m0 l0 t1 બેવ સમયના જ પરિમાણ અર્થાત m0 l0 t0. that is equal to 1. it is equal to theta. that is number 2.
આ પણ છે, આ પણ છે, બંનેમાં થીટા સરખા જ છે 2 પાઈ t upon p, તો બે વાર શોધવાની જરૂર નથી, એક થીટા જ મળે. અર્થાત બેઉ સાચું મળે છે. તો સમીકરણ 1 અને 2 દર્શાવે છે કે આપેલ સમીકરણ કેવું છે? સાચું. તો આપણને પહેલું અને ચોથું સાચા મળ્યા, બી અને સી કેવા મળ્યા? ખોટા મળ્યા. તો આ રીતે તમે ઉપયોગ 2 પરિમાણિક વિશ્લેષણનો મેળવી શકો, ઉપયોગ કરી શકો. શું છે શું? સ્મોલ ડી. ધેટ મીન્સ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા કેપિટલ ડી. કિંમત મુકાય. આલ્ફા એટલે 35.72 ગુણ્યા 4.85 ગુણ્યા 10 ની ઓછા 6 ગુણ્યા ડી એટલે 824.7 ગુણ્યા 10 ની ઘાત 9. તો લખી શકાય. તો આ જે જવાબ આવે એને કન્વર્ટ કરીએ 1 2 3 4 ને 5 5 પાછળ ખસી જવું તો 1.428 પાછી કિંમત કાઢી નાખું વાંધો નહીં ગુણ્યા 5 ખસો 5 ઉમેરી દેવાય 10 ની ઘાત 8 અર્થાત d is equal to 1.429 ચાર આંકડા સુધી કરી દઉં તો અહીંયા આગળ લખી દઉં 1.429 ગુણ્યા 10 ની ઘાત 8 મીટર is equal to મેગામીટર લખાય તો લખાય 10 ની 6 લઈ લેવાના તો 1.429 ગુણ્યા 10 ની ઘાત 2 મેગામીટર. કિલોમીટર લખવા હોય તો લખાય 3 લઈ લેવાના તો 1.429 ગુણ્યા માંથી 3 લઈ લો તો 5 રહે 10 ની 5 ઘાત કિલોમીટર. યુ કેન તમને જે યોગ્ય લાગે. આ સ્ટાન્ડર્ડ જવાબ જ છે પણ આ કન્વર્ઝન ખબર પડે, કિંમતો ખબર પડે કે 10 ની 3 એટલે કિલોમીટર, 10 ની 6 એટલે મેગામીટર, મિલિયન ગણી શકાય. આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. સ્વાધ્યાયનો 2.15 સ્વાધ્યાયનો દાખલા નંબર 2.15 દાખલાને સમજજો. એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત એવા કોઈ કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધ લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે આવું લખે છે m is equal to m0 divided by 1 minus v square raised to 1/2 લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. c એટલે પ્રકાશની ઝડપ, ક્યાં મૂકવો જોઈએ મારે એ શોધવાનું છે. જોઈ લો પહેલા અહીં મને આપ્યું છે, હું અહીં લખી દઉં કે જ્યાં સ્મોલ m ચલિત દળ એટલે બદલાતું દળ છે. આ બદલાશે તો બદલાશે ત્યાં m0 આને કહેવાય રેસ્ટ માસ સ્થિર દળ. તો આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત અનુસારનું આ સૂત્ર છે, પણ વિદ્યાર્થી સાચું લખવાની કોશિશમાં ક્યાંક ભૂલ કરી બેસે છે. એ ભૂલ આપણે એને બતાવવાની છે અને સૂત્ર સાચું કરવાનું છે. અને યાદ રાખો પરિમાણની રીત આપણે ઉપયોગ કરીશું. ઉપયોગ 1 2 ને 3 જોયા હતા તો યથાર્થતા વાળું હતું જે સાર્થકતા, તો એ સાર્થકતા વાળા ઉપયોગની આપણે વાત કરીશું. એનો અહીં આગળ આપણને ફાયદો થાય. v શું છે તો કે એની ઝડપ, કણનો વેગ, આ કણનો વેગ છે. અને c કયું? પ્રકાશ ઝડપ અથવા પ્રકાશનો વેગ. મને પારિમાણિક સૂત્રો ખબર હોવા જોઈએ.
ચાલો આ દળ છે, તો આ સમીકરણ હું એક કહી દઉં, યથાર્થતા ચકાસવાની ઇક્વલ ટુ છે આનું પરિમાણ આના પરિમાણ જેવું થવું જોઈએ. તો આપણે એને દર્શાવીએ. જો તો એક કામ કરીશું, છેદ કાઢીને આને આમ ગુણી નાખીએ તો આવું સૂત્ર થાય. જો m ઇન્ટુ આને હું એની જોડે ગુણી દઉં તો 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ m0. સૂત્ર આવું થયું. તો આપણે યથાર્થતા શીખી ગયા, સાર્થકતા શીખી ગયા, એની જ આપણે વાત કરીએ તો પરિમાણ સરખા થવા જોઈએ તો સૂત્ર સાચું કહેવાય. પણ કયું એને ભૂલ કરી છે એટલે આ સૂત્ર સાચું નથી, યથાર્થ નથી. તો ક્યાં ભૂલ કરી અને આ સી ક્યાં મૂકવું આપણે શોધી કાઢીએ છીએ. તો જુઓ, m નું પારિમાણિક સૂત્ર મને ખબર છે. દળનું શું થાય તો કે m1 l0 t0 એનું પારિમાણિક સૂત્ર છે. ઓકે, m0 નું પારિમાણિક સૂત્ર શું? તો એ પણ દળ છે, સ્થિર હોય કે ચલિત છે તો દળ જ. m1 l0 t0 તો આ બેના મને મળી ગયા, હું પહેલા મૂકી દઉં. તો જુઓ, m નું પારિમાણિક સૂત્ર થાય તો આને m ને છેદમાં લઈ જાઉં તો પણ મને મળે. હું આમ લખી શકું 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ m0 અપન m લખાય. કારણ કે છેવટે વેગ છે તો એને અહીંયા આગળ જ સાંકળવો પડે, દળ તો છે જ નહીં અંદર. તો આ દળ નો ગુણોત્તર આપણે એવું પણ જાણીએ છીએ, સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓ પરિમાણ રહિત હોય એનો ગુણોત્તર પરિમાણ ધરાવતો નથી, ચોક્કસ સંખ્યા આપે. તો અહીં તમે લખી શકો તો આમ લખાય 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2 બરાબર આનું પારિમાણિક સૂત્ર આના જેટલું થવું જોઈએ, m0 નું પારિમાણિક સૂત્ર ડિવાઇડેડ બાય m નું. પણ હું અહીં લખી શકું that is equal to m0 નું શું છે m1 l0 t0 divided by આ m નું શું છે તો કે m1 l0 t0. both are same, this gets cancelled, it is equal to 1 અને 1 એટલે શું m0 l0 t0 પરિમાણ રહિત. અર્થાત આ ફેક્ટર જે છે રેઝ ટુ 1/2 નું પારિમાણિક સૂત્ર m0 l0 t0 હોવું જોઈએ. that is આપણે જોઈએ કયું થાય છે તે. તો આનું જે પરિમાણ છે શું લખાય, 1 નું તો પરિમાણ હોય નહીં. આપણે આ કહ્યું હતું પ્લસ માઇનસ કોના થાય, સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓના સરવાળા બાદબાકી થાય. અર્થાત આના ઉપરથી તમે કહી શકો કે જો આનું પરિમાણ 1 હોય તો આ જે ભાગ છે એનું પરિમાણ પણ 1 થવું જોઈએ. 1/2 ને કોઈ નિસ્બત નથી, હું આમ લખી શકું. ચાલો આમ લખીએ 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2 બરાબર 1 કિંમત મૂકી દો. પછી પરિમાણ લખીએ તો બંને બાજુ વર્ગ લેતા તો 1 માઇનસ v સ્ક્વેર રેઝ ટુ 1/2 નો સ્ક્વેર બરાબર 1 નો સ્ક્વેર. that means 1 minus v square 1/2 into 2 that is 1. so 1 minus v square is equal to 1. that is 1 આમ લઈ જાઓ તો શું થશે તો આખાનું પરિમાણ 1 minus v square નું પરિમાણ શું થવું જોઈએ m0 l0 t0. તો 1 નું પરિમાણ તો છે જ, સરવાળા બાદબાકી કોના થાય હું અહીં લખી શકું સરવાળો કે બાદબાકી સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓના શક્ય બને બાકી ના. એટલે સરવાળો બાદબાકી 1 + 1 2 જેવો નથી પરિમાણનો. તો આનું પરિમાણ નથી તો આનું પણ પરિમાણ ના હોવું જોઈએ. therefore હું આમ લખી શકું કે v સ્ક્વેર બરાબર 1 થવું જોઈએ. પણ થાય ખરું? આ તો વેગ છે તો મને પરિમાણ રહિત મળ્યો નહીં. તો
તો એ વેગ છે, આ પણ વેગ છે, તો મારે c ને ક્યાં મૂકવો જોઈએ? આ 1 કરવું હોય તો આના બરાબર 1 નહીં, શું થવું જોઈએ? એ જ રાશિ થવી જોઈએ તો મળે. ધેટ મીન્સ v² નું પરિમાણ શું થવું જોઈએ? c² ના પરિમાણ જેટલું. તો જ 1 થાય ને. આ એટલે જ આ, તો બે સેમ થાય. તો એનો અર્થ એમ થઈ ગયો કે આ 1 ક્યારે થાય? therefore હું આમ લખી શકું v² નું પરિમાણ upon c² નું પરિમાણ that is 1. તો જ 1 મળે. વેગનો ગુણોત્તર શું થાય? પરિમાણ રહિત, તો મને મળે. એનો અર્થ એમ થયો that means this is v² upon c² નું પરિમાણ 1 થવું જોઈએ. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે c ક્યાં ભૂલ કરી છે એને મૂકવામાં? તો કે આપેલો c અહીં આગળ રહી ગયો છે, તો જ આ પરિમાણ રહિત સાબિત થાય, તો જ આ 1 મળે. અર્થાત સાચું સૂત્ર શું મળે? તો નીચે લખી શકાય કે આમ સાચું સમીકરણ, આપણને જગ્યા મળી ગઈ. c ની ક્યાં ભૂલ કરી? v² ના છેદમાં એને c² લખ્યો નથી, તો અહીં તો પરિમાણ રહિત સાબિત થતું નથી. this is not equal to 1, કારણ કે તો વેગના વર્ગનો એકમ છે, ના તો 1 છે. આ ક્યારે 1 થાય? તો કે v² એ c² જેટલું હોય તો જ 1 થાય. અર્થાત તેનો ગુણોત્તર થાય તો જ આ 1 મળે. તો આમ સાચું સમીકરણ શું લખાય? તો કે m બરાબર m0 ડિવાઇડેડ બાય 1 માઈનસ v² ના છેદમાં શું રહી ગયું લખવાનું? c² રેઝ ટુ 1 હાફ. હવે આ સમીકરણ જુઓ તો તમને સાચું સૂત્ર કહેવાય. તો પરિમાણની રીતે આ સાચું છે, આ પણ 1 થઈ ગયો. બંનેના પરિમાણ સમાન થઈ ગયા, તો આના બરાબર આનું પરિમાણ થયું. અર્થાત સમીકરણ હવે યથાર્થ ઠરી શકે. તો c ને ક્યાં મૂકવો જોઈએ એ જગ્યા આપણે શોધી કાઢી. આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય. તો સ્વાધ્યાયનો 2.14 સ્વાધ્યાયનો દાખલો 2.14. મુદ્રણની ઘણી ત્રુટિઓ ધરાવતા એક પુસ્તકમાં પ્રિન્ટિંગ ભૂલો રહેલી છે એમ કે છે. આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલ છે. કોના? સ્થાનાંતરના. તો કણના સ્થાનાંતરના સૂત્રો મને આપેલા છે. પહેલું છે y is equal to a sin twice pi t upon t. બીજું છે y બરાબર a sin vt. c છે y બરાબર a upon t into sin t upon a. અને d આપેલું છે y બરાબર a root 2 into sin twice pi t upon t plus cosine twice pi t upon capital T. આ 4 સૂત્રો આપ્યા છે, જ્યાં પદોની ઓળખાણ આપી છે. સ્મોલ a કણનું મહત્તમ સ્થાનાંતર, કણનું મહત્તમ સ્થાનાંતર. ખાસ યાદ રાખજો, આ પ્રવેગ નોય મહત્તમ સ્થાનાંતર તરીકે છે, એટલે કે અંતર જ છે, ભૂલ ના થાય. v કણની ઝડપ, v કણની ઝડપ. t આવર્તકાળ છે, કેપિટલ T આવર્તકાળ. સ્મોલ t પણ આપેલો છે, તો એ સમય છે. y એ સ્થાનાંતર છે. સ્મોલ y શું છે? કણનું સ્થાનાંતર. તો y એ કણનું સ્થાનાંતર દર્શાવે છે, આવું આપેલું છે.
હવે આ જે સૂત્રો આપેલા છે એમાં પરિમાણને આધારે ખોટા સૂત્રોને નાબૂદ કરો. આ 4 સૂત્રોમાંથી પરિમાણની રીતે એટલે કે યથાર્થતા ચકાસવાની ડાબી બરાબર જમણી બાજુ યથાર્થતા ચકાસીને તમે નક્કી કરો કે આમાંથી સાચું સૂત્ર કયું ને ખોટું કયું. ખોટાને આપણે નાબૂદ કરવાના છે, આમાંથી સાચું શોધી કાઢવાનું છે. તો આપણે શોધી કાઢીએ. એક બે પોઈન્ટ ખાસ યાદ દેવડાવી દઉં કે જેનું ખાસ મહત્વ છે આમાં. આપેલું સમીકરણ આપણે એક સ્ટાન્ડર્ડ સમીકરણ સાથે સરખાવી દઈએ. આ જે આખું ફોર્મ છે સમીકરણનું તો હું અહીં લખી શકું આપેલા સમીકરણ ને y બરાબર કેપિટલ A sin થીટા સાથે સરખાવતા. આની સાથે હું સરખાવી દઉં છું. તો આ કયું વિધેય છે? ત્રિકોણમિતીય વિધેય. આપણે કહ્યું હતું ત્રિકોણમિતીય વિધેય હંમેશા પરિમાણ રહિત જ હોય, કારણ કે તો પૂરક રાશિ છે. તો sin થીટા, થીટા પૂરક રાશિ છે, તો sin થીટા ત્રિકોણમિતીય વિધેય વિશિષ્ટ વિધેયો છે કે જેને પરિમાણ હોતા નથી. તો આને પરિમાણ ના હોય એટલે કે આનું પરિમાણ એનું પરિમાણ હોય, એટલે કે થીટા પણ કેવો હોય? પરિમાણ રહિત જ હોય, કારણ કે એ પૂરક રાશિ છે. તો આની સાથે આપણે સરખાવીએ તો હું અહીં લખી શકું કે y નું પરિમાણ બરાબર a નું પરિમાણ. અહીં આગળ જે a છે એ કહ્યું તેમ કણનું મહત્તમ સ્થાનાંતર એટલે એમ્પ્લિટ્યુડ a, એને a જ વડે દર્શાવાય. તો આપણે એને કેપિટલ A વડે દર્શાવી શકીએ. એટલે આ એરિયા ક્ષેત્રફળનો અંતર y બરાબર a થાય તથા આ જે છે sin થીટા, તો sin થીટા એ તો પરિમાણ રહિત હોય, that is 1. sin થીટા 1 જ હોવો જોઈએ, એ ના સરખાવી શકાય. sin થીટા નું મૂલ્ય 1 હોય એનો અર્થ એમ થઈ ગયો કે જે થીટા છે ખૂણો it is also equal to m0 l0 t0. થીટા કેવો હોવો જોઈએ? પરિમાણ રહિત, અર્થાત એ 1 હોવો જોઈએ. એટલે એનું પરિમાણ પણ કેટલું થવું જોઈએ? થીટાનું 1 m0 l0 t0. અને y બરાબર a છે એનો અર્થ y એટલે અંતર, અંતરનું પરિમાણ શું થાય? તો કે m0 l1 t0. જો y બરાબર આ મળે પરિમાણ અને થીટાનું પરિમાણ તમને 1 મળે તો જ આ સમીકરણો કેવા કહેવાય? યથાર્થ કહેવાય. તો આપણે એને સાચા ગણી શકીએ. બાકી જો એક પણ જુદું મળે તો એ પરિમાણ યથાર્થ નથી, એ સ્થાનાંતરનું સૂત્ર ખોટું છે એમ સાબિત થાય. સરખાવતા ઉપરોક્ત આ જે બાબતો છે, ઉપરોક્ત બાબતો હોય તો જ સમીકરણ શું કહી શકાય? પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત કહેવાય, નહીંતર ના કહેવાય. સુસંગત. તો આપણે સુસંગતતા દરેકની શોધવી છે આની સાથે મેચ કરીને. ઓકે, તો પહેલું લઈએ a. જો y બરાબર a sin twice pi t upon capital T. તો આની સાથે હું સરખાઈ દઈશ. તો that means y નું પરિમાણ બરાબર a નું પરિમાણ થશે. એટલે કે a બરાબર શું મળશે મને? પરિમાણ શોધી કાઢી a નું આપણે, પછી પેલા સાથે સરખાઈ દેવાનું. જો તો અહીં a નું પરિમાણ બરાબર ઇક્વલ છે y નું પરિમાણ થાય શું છે? તો કે m0 l1 t0 થાય, કારણ કે આ સ્થાનાંતર જ છે તો 1 મીટરમાં થાય. નંબર 1 સમીકરણ 1. sin થીટા 1 થવો જોઈએ.
આ થીટા થયો તો થીટા નું 1 થવું જોઈએ પરિમાણ રહિત. આપણે ચેક કરી લઈએ તો હું લખી શકું twice pi t upon capital T is equal to ફરી આવે છે 2 pi ચોક્કસ સંખ્યા થઈ. ચોક્કસ સંખ્યાને પરિમાણ હોય નહીં તો એને લખવાની જરૂર નથી, તો હું આમ લખી શકું t upon t. તો this is equal t એટલે સમય m0 l0 t1. t એટલે આવર્તકાળ, આવર્તકાળ એટલે સમય m0 l0 t1. તો બંનેના પરિમાણ સમાન છે અર્થાત 0 0 0 0 0 0 1 1 0. તો આ જે થયો થીટા થયો it is equal to theta. તો એ 1 મળે જ છે મને m0 l0 t0 અને આ 1 મળ્યું મીન્સ 1 અને 2 સમીકરણ. સમીકરણ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ સમીકરણ સાચું છે. આ સાચું છે, આ સાચું છે. ઓકે, ચાલો એવું બી માટે કરાય. આ જ પ્રોસેસ બધે કરવાની છે તમારે. ચાલો બી માટે શું લખશો તો કે y બરાબર a sin vt. ચાલો ફરી a નું પારિમાણિક સૂત્ર બરાબર y નું પારિમાણિક સૂત્ર. ગુણાકાર એ બધું નહીં જોવાનું, આ y નું થઈ જાય m0 l1 t0. ચાલો મળે જ છે નંબર 1. ચાલો sin થીટા છે તો શું that is equal to vt. થીટા નું પારિમાણિક સૂત્ર શોધવું પડે. m0 l0 t0 આપવું જોઈએ તો આ થીટા છે તો v નું પારિમાણિક સૂત્ર into t નું પારિમાણિક સૂત્ર. વેગનું શું થાય m0 l1 t - 1. સમયનું શું થાય તો કે m0 l0 t1 is equal to આધાર સરખો ગુણાકાર ઘાતનો સરવાળો m 0 + 0 0 1 + 0 1 ઓછા 1 વત્તા 1 0. તો vt is equal to શું મળ્યું m0 l1 t0 અર્થાત it is not equal to 1. m0 l0 t0 જોઈએ આપણે તો પણ પરિમાણ લંબાઈનું મળ્યું એટલે 1 નથી. તો સમીકરણ 2 મળતું નથી પરિમાણ રહિત. આમ સમીકરણ કેવું થયું સાચું નથી. તો આમ સમીકરણ 1 અને 2 દર્શાવે છે કે આપેલ સમીકરણ ખોટું છે. એટલે આ યથાર્થ નથી કારણ કે આ બંધ બેસતું નથી, એનું પરિમાણ આપણને પ્રોપર મળતું નથી. તો એ પરિમાણની દ્રષ્ટિએ કેવું છે ખોટું છે. તો આ સૂત્ર આપણે ખોટું છે એમ કહી શકીએ. ચાલો ત્રીજાની વાત કરીએ. ગમે તેટલા સમીકરણ આપ્યા હોય એક જ પેટર્નમાં જવાનું તમારે, સીધું પણ સાબિત કરી શકાય. ઓકે, તો સી ની વાત કરીએ. સી શું કહે છે y બરાબર a/t into sin t/a. ફરી a/t નું પારિમાણિક સૂત્ર બરાબર શું લખાય a નું પારિમાણિક સૂત્ર upon t નું પારિમાણિક સૂત્ર. a એટલે અંતર m0 l1 t0. t એટલે આવર્તકાળ m0 l0 t1 is equal to m0 1 - 0 1 0 - 1 - 1 is not equal to y. y નું પરિમાણ આ નથી, એ તો 1 જ હતું. m0 l1 t0 હતો, એને બદલે t - 1 આપ એટલે કે આ બંધ બેસતું નથી. હવે બીજું ના શોધો તો આ સૂત્ર ખોટું જ થયું કહેવાય, પણ આપણે શોધી કાઢીએ ખૂણાનું. ચાલો તો t/a
ખૂણો છે તો t/a બરાબર t નું પારિમાણિક સૂત્ર અપન a નું પારિમાણિક સૂત્ર. t એટલે સમય m0 l0 t1, a એટલે અંતર m0 l1 t0 is equal to m0 0 minus 1 minus 1 1 minus 0 1 is not equal to theta. પરિમાણ રહિત નથી સાબિત થયું તો not equal to theta. તો આમ સમીકરણ 1 સમીકરણ 2 સમીકરણ 1 અને 2 દર્શાવે છે કે આપેલ સૂત્ર ખોટું છે. આ પણ સૂત્ર કેવું છે? ખોટું છે. બંધ બેસતું આવતું નથી, પરિમાણની રીતે સાચું નથી. રહ્યું ચોથું, યુ કેન ટ્રાય ઇટ. તમે ટ્રાય કરી શકો. ટ્રાય યોરસેલ્ફ. તમે એનો ટ્રાય કરી શકો જાતે, પછી સરખાવી શકો. that is number B. શું કહે છે? y બરાબર a√2 into sin pi t upon t plus cos pi t upon t. તો ફરી a√2 નું પારિમાણિક સૂત્ર એટલે જ a નું પારિમાણિક સૂત્ર. √2 ચોક્કસ સંખ્યા એટલે એને કોઈ પરિમાણ ના હોય તો a નું જ પારિમાણિક સૂત્ર. એ કોનું પારિમાણિક સૂત્ર છે? y નું. આપણે ઓલરેડી સાબિત કર્યું. ધેટ ઇઝ નંબર 1. ના મળે છે. ચાલો sin થીટા cos થીટા બેવ થીટા સરખા જ છે તો twice pi t upon t નું પારિમાણિક સૂત્ર. ફરી 2 pi નું હોય નહીં તો t upon t નું પારિમાણિક સૂત્ર બરાબર t નું પારિમાણિક સૂત્ર અપન કેપિટલ T નું પારિમાણિક સૂત્ર. that is equal to સમયનું m0 l0 t1 છેદમાં આવર્તકાળ એ પણ સમય m0 l0 t1 બેવ સમયના જ પરિમાણ અર્થાત m0 l0 t0 that is equal to 1. it is equal to theta. that is number 2. આ પણ છે બંનેમાં થીટા સરખા જ છે 2 pi t upon t તો બે વાર શોધવાની જરૂર નથી, એક થીટા જ મળે અર્થાત બેવ સાચું મળે છે. તો સમીકરણ 1 અને 2 દર્શાવે છે કે આપેલ સમીકરણ કેવું છે? સાચું. તો આપણને પહેલું અને ચોથું સાચા મળ્યા, બી અને સી કેવા મળ્યા? ખોટા મળ્યા. તો આ રીતે તમે ઉપયોગ 2 પરિમાણિક વિશ્લેષણનો મેળવી શકો, ઉપયોગ કરી શકો.